નમસ્કાર વાલી મિત્રો, હું ડૉક્ટર દિવ્યાંગ પટેલ. આજે આપણે જોઈશું ફ્રૂટ જ્યુસ વિશેના કેટલાક કોન્સેપ્ટ અને એના સાયન્ટિફિક આન્સર્સ. ફ્રૂટ જ્યુસ બાળક માટે જરૂરી છે? નહીં, તે નેસેસરી નથી. બાળકને બને ત્યાં સુધી હોલ ફ્રૂટ એટલે કે આખું ફળ ખાવાની ટેવ પાડવી જોઈએ. તેમ છતાં આપ આપવા માંગો છો તો ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સનું રેકમેન્ડેશન છે કે રોજનો 125 ml થી વધારે ફ્રૂટ જ્યુસ ક્યારેય ના આપવો જોઈએ. આ ફ્રૂટ જ્યુસ ફ્રેશ હોવો જોઈએ અને એની અંદર આર્ટિફિશિયલ સ્વીટનર એટલે કે ખાંડ વગેરે ઉમેરેલું ન હોવું જોઈએ. વધારે પડતા સ્વીટ ફ્રૂટ જ્યુસ આપવાના કારણે બાળકોમાં ડાયરિયા અને ઓબેસિટીનું પ્રમાણ વધતું જોવા મળે છે. બાળકોને આપવામાં આવતા ફ્રૂટ જ્યુસમાં ફાઇબર હોતા નથી. તેના કારણે બાળકોને કોન્સ્ટિપેશન, બ્લોટિંગ, ગેસ વગેરે જોવા મળે છે. રાત્રે ક્યારેય ફ્રૂટ જ્યુસ ના આપવા જોઈએ. તેના કારણે ડેન્ટલ કેરીઝમાં વધારો થાય છે. ફ્રૂટ જ્યુસના કારણે બાળકમાં સ્વીટ પ્રેફરન્સ ડેવલપ થાય છે અને તેથી આપનું બાળક ખોરાકને લેવાનું ટાળે છે. આથી ક્યારેક ફ્રૂટ જ્યુસ નુકસાન કરે છે. થેન્ક યુ.